એક વેપારી પોતાની ચીજવસ્તુ પર ખરીદ કિંમતથી 10% વધારે કિંમત દર્શાવે છે અને જો તેને પોતાના ગ્રાહકોને આ પર 10% વટાવ આપે છે તો તેને કેટલા ટકા નફો કે ખોટ થશે? તો આપણે ધારી લીધું કે ખરીદ કિંમત કેટલી છે? 100 રૂપિયા. તો હવે ખરીદ કિંમતમાં શું કરે તો કે 10%નો વધારો. તો 10%ના વધારા પછી કિંમત કેટલી થઈ જાય? તો કે 100 ના 10%. તો કેટલા 10? તો કુલ કેટલી થઈ જાય? 110 રૂપિયા. હવે શું કરે તો કે આ કિંમત ઉપર 10% વળતર વટાવ એટલે વળતર. તો આપણે ગોતી લઈએ વળતરના રૂપિયા બરાબર કઈ કિંમત ઉપર આપે? તો 110 ના 10%. છેદમાં 100 2 0 ગયા તો 11 રૂપિયા વળતર આપે. તો હવે આપણે વેચાણની કિંમત ગોતી લઈએ તો વેચાણ કિંમત બરાબર શું થાય? તો કે મૂળ કિંમત માઇનસ વળતર એટલે 110 માઇનસ 11 એટલે 99 રૂપિયા. 100 રૂપિયાની વસ્તુ હતી ને 99 રૂપિયા વેચી એટલે 1 રૂપિયાની ખોટ ગઈ. રૂપિયા 1ની ખોટ. અને કેટલા રૂપિયા પર જાય? તો કે 100 રૂપિયા પર જાય. આ જે મળી આપણને શું મળી જાય? 1% ખોટ. જો આને શોર્ટકટમાં કરવું હોય તો a + b + a × b + છેદમાં 100. તો એ પહેલા કેટલા 10% વધારે તો શું લેવાના? +10. b વટાવ એટલે શું થાય? માઇનસ, કારણ કે ઘટવાના છે તો -10 પ્લસ એની જગ્યાએ +10 અને b ની જગ્યાએ -10 છેદમાં 100 0 0 ગયા +10 -10 ગયા તો જવાબ કેટલો? -1. માઇનસ નિશાની શું બતાવે? તો કે ખોટ દેખાડતા. આનો જવાબ આવશે 1% ખોટ.